વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા એસએસસી હોસ્પિટલ। દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી છે। એસએસસી હોસ્પિટલમાં 3 ઇજાગ્રસ્તોની સારવાર લઈ રહ્યા છે, તેમની મુલાકાત કરી હતી। જે બ્રિજ દુર્ઘટના સર્જાઈ છે એમાં 21 નિર્દોષ લોકોના મોત થયા છે અને હવે સી.આર. પાટીલ આજે ઇજાગ્રસ્ત થયા છે, એમને ખબર અંતર પૂછ્યા છે। એસએસસી હોસ્પિટલ પહોંચ્યા અને એમના ખબર અંતર પણ પૂછ્યા હતા। જે દુર્ઘટના સર્જાઈ તેમાં 21 નિર્દોષ લોકોના મોત થયા હતા। 3 દિવસ પૂર્વે પાદરાના ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 20થી વધુના મોત નીપજ્યા છે। ત્યારે આજે વહેલી સવારથી જ સી.આર. પાટીલ જે કેન્દ્રીય મંત્રી એ વડોદરાની મુલાકાતે છે। વડોદરામાં વિવિધ સ્થળો ઉપર તેમના કાર્યક્રમો છે। ત્યારે આજે જે ઇજાગ્રસ્તો છે 3 જેટલા ઇજાગ્રસ્તો હાલ જે એસએસજી હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે, તેની ખબર અંતર પૂછવા અને માહોલ શું હતો તે પૂછવા માટે આવી પહોંચ્યા છે। સીધા દ્રશ્યો છે કે જે પ્રકારથી જે મંત્રી છે સી.આર. પાટીલ તેઓ અહીં આવી પહોંચ્યા છે, તેઓનો કોન્વે સાથે આવી પહોંચ્યા છે। આપ સીધા દ્રશ્યો છે, કારણ કે જે પ્રકારથી જે દુઃખદ ઘટના બની છે, અત્યારે આપને થોડોક સમય પહેલાં જ અત્યારે સી.આર. પાટીલ સાથે વાત કરી હતી ને તેઓનું સ્પષ્ટપણે કહેવું હતું કે આ જે ઘટના બની છે તેમાં મુખ્યમંત્રી દ્વારા હવે પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે। હાલ 4 જેટલા જે અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સાથે સાથે હજી પણ જે પોલીસ ફરિયાદ પણ લેવામાં આવી છે, પરંતુ પોલીસ ફરિયાદમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, શું માનવ વધનો જે ગુનો છે દાખલ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। આ સી.આર. પાટીલ સાહેબ છે એ અહીંયા આવી પહોંચ્યા છે અને અંદર અત્યારે જવાના છે। 3 જેટલા જે ઇજાગ્રસ્તો છે તેઓની સારવાર છેલ્લા 4 દિવસથી લઈ રહ્યા છે, તેઓ અત્યારે ત્યાં એની મુલાકાત લેવાના છે। સાથે સાથે તે વખતે પરિસ્થિતિ કેવી હતી, કારણ કે જ્યારે એક પછી એક ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા ત્યારે 5 જેટલા ઇજાગ્રસ્તોને સૌ પ્રથમ અહીંયા લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓને સામાન્ય ઇજા હોય, સાથે સાથે તેઓની સારવાર પતી ગયો, ત્યારબાદ એમને ત્યાં રજા આપવામાં આવી હતી। હાલ પણ અત્યારે ગયા છે અંદર, કયા પ્રકારની કાર્યવાહી કરવાની છે, કારણ કે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે નિર્દોષ લોકોનો જે જીવ ગુમાવ્યો છે તેનું દુઃખ પણ છે અને આ જે આવા અધિકારીઓ છે તેઓને સાંખી ના લેવાય, પરંતુ આગામી સમયની અંદર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન મુકુંદ દવે સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, વડોદરા।